ટોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી અમદાવાદથી મહેસાણા જતી એક બલેનો કારનો આજે સવારે 4 વાગે ગંભીર અકસ્માત સર્જાયો હતો। ડ્રાઈવરને ઊંઘનું ઝોકું આવી જતાં કાર એક ટ્રેક્ટર સાથે જોરદાર રીતે ટકરાઈ ગઈ હતી। કારમાં સવાર ફેમિલી પોતાના વતન જઈ રહી હતી તે દરમિયાન અમૃત હોટેલ આગળ આ ઘટના બની હતી। ગુજરાત સમાચાર આગળ આ ઘટના બનતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। અકસ્માતમાં ફેમિલીના સભ્યોને નાની મોટી ઈજાઓ થઈ હતી, જ્યારે ટ્રેક્ટર ચાલકના હાથમાં ફ્રેક્ચર થયું હતું। અકસ્માત બાદ કાર પાણીની કન્વર્ટ લાઇન સાથે અથડાઈ હતી, જેના કારણે વાહનને ભારે નુકસાન થયું હતું। આ ઘટનાની તસવીરોમાં તમે ટ્રેક્ટર અને કારને ભારે નુકસાન થયેલું જોઈ શકો છો। હાઈવે પેટ્રોલિંગની ટીમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને ઘાયલોને કલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ હાઈવે પર અવારનવાર અકસ્માતો થઈ રહ્યા છે। બીજી તરફ કંડી નંદાસણ રોડ આગળ પણ ઊંટિયા પાટિયા નજીક જય બોલે હોટલની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા। રિક્ષા અને આઈસર વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। કલોલની લેટેસ્ટ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો।